તું તો જે દિવસે પરણીને આવી તે દિવસથી આંખની નોકરાણી છે. મારી સાસુ શંકુતલા દેવીએ મારા ચહેરા સામે ઘોરતા કહ્યું. તે શનિવારની સવાર હતી અને મારા સાસરિયા એક શાનદાર હોટલમાં રજા ઉગાડવાની તૈયારીમાં જોરશોરથી લાગેલા હતા. સૂટકેસ પેક થઈ રહ્યા હતા, સ્વિમ સૂટ મુકાઈ રહ્યા હતા અને તેમને ઉત્સાહિત વાતો હોવામાં ગુંજી રહી હતી. ત્યારે જ મેં મારી 5 વર્ષની દીકરી પ્રિયાની નાનકડી ઢીંગલીને છુપી રીતે સૂટકેસમાં મૂકવાની કોશિશ કરી. તે જ પળે મારી સાસુએ તે ઢીંગલીને જમીન પર ફેંકી દીધી ને ઠંડા સ્વરે કહ્યું, ક્યારે કોઈ નોકરાણીને માલિકો સાથે રજાઓ માણવા જતા જોઈશે? 7 વર્ષથી હું સવારે 4:30 વાગ્યે ઉઠીને આખા ઘરનું કામ કરતી હતી. રસોઈ બનાવવાની, સફાઈ કરવી, કપડાં ધોવા અને દરેક પળે સાસરીના મેળા સાંભળવા. આ બધું પૂરું કર્યા પછી જ હું માએ નોકરી માટે નીકળી શકતી હતી. એક નાનકડી હોટેલમાં કામ કરીને શું શીખીશ? તું ત્યાં શું કરતી હોઈશ? ઝાડુ પોતું જ ને. મારા સાસરિયા હંમેશા મને નીચે દેખાડતા હતા. અહીં સુધી કે મારા પતિ રાજેશમાં પણ તેઓ જાણતા નહોતા. તેઓ જાણતા નહોતા કે હું આ બધું કેમ સહન કરી રહી હતી. મેં મારી સાચી ઓળખ છુપાવી હતી અને જે હોટલમાં તેઓ રજાઓ મળવા જઈ રહ્યા હતા ત્યાં હું ખરેખર શું કરતી હતી તે દિવસે બપોરે હોટેલની લોબીમાં મારી સાસુને ચીસ ગુંજી. એના મેં જનને બોલાવો, જે કોઈ સૌથી મોટો ઓફિસર હોય તેને મારી સામે હાજર કરો. અને ત્યારે તેમની સામે જે વ્યક્તિ આવી તે કોણ હતી? ચાલો હવે હું તમને આ ચોંકાવનારી કહાની સંભળાવું છું. વાસણ ધોતી વખતે, ફરતી વખતે એ સૂતા પહેલાં આરામથી સાંભળવા માટે અત્યારે સબસ્ક્રાઈબ બટન દબાવી દો. અમારી કહાનીઓ તમારી આગામી કહાનીનું ખૂબ ધ્યાન રાખશે. સવારના 4:30 વાગ્યે દિલ્હીના એક પોસ્ટ એરપોર્ટમાં હજી પણ ઘોર અંધારું હતું. હું સ્માર્ટફોનનું એલાર્મ વાગે તે પહેલાં જાગી ગઈ. બાજુમાં ઘોરતા સૂઈ રહેલા મારા પતિ રાજેશને જગાડ્યા વિના હું દબાતા પગે ઊભી થઈ. રસોડામાં આવીને મેં ચોખા ધોયા અને કુકરનો ટાઈમર સેટ કર્યું. ફ્રીજ ખોલીને દાળ અને શાકભાજી કાઢતા મેં મનોમન આજનું ટિફિન વિશે વિચાર્યું. 7 વાગ્યે મારા સસરાજી, 7:30 વાગ્યે રાજી, 8 વાગ્યે મારા સાસુ ઉઠી જશે. ચા મારા સસરા શ્રી હરેશ શર્માએ ડ્રોઈંગ રૂમમાં આવતા જ બસ એક જ શબ્દમાં હુકુમ કર્યો. મેં આદત વશ કેટલી ચાલુ કરી અને કડક આદુવાળી ચા બનાવી. આ તમે વહેલા નીકળી રહ્યા છો પપ્પાજી? સિનિયર મેનેજર બન્યા પછી કામ વધી જાય છે. તું કેટલા વાગ્યે નીકળે છે? મારે 9 વાગ્યે પહોંચવાનું હોય છે. તો આરામ છે. અમારી કંપનીમાં તો 8:30 વાગ્યાની હાજરી છે. તેમના અવાજમાં એક મોટી મલ્ટીનેશનલ કંપનીના મેનેજર હોવાનું ઘમંડ સ્પષ્ટ ઝળકી રહ્યું હતું. મેં બસ પપ્પાજી કહીને જવાબ આપ્યો. મારી સાસુ શંકુલા દેવી રૂમમાંથી નીકળતા જ સૌથી પહેલાં ટીવીનો રિમોટ શોધવા લાગ્યા. સમાચાર લગાવીને તેમણે મારા બનાવેલા નાસ્તા પર નજર નાખી અને મોં વગાડી દીધું. પરોઠામાં ફરી મીઠું ઓછું છે. વહુને સાસરેનો સ્વાદ પણ ખબર નથી અને ચાલે છે. હોટલમાં કામ કરવા માફ કરજો, માજી કાલથી વધારે ધ્યાન રાખશે. તે નાનકડી હોટલમાં શું શીખતી હોઈશ? તું મહેમાનોના રૂમ સાફ તો કરતી હોઈશ ને? મેં જવાબ આપવાના બદલે ચૂપચાપ માથું ઝુકાવી દીધું. પતિ રાજેશ ઉઠ્યો પણ મારી મદદ કરવાને બદલે તે પોતાના ફોન પર સ્ટોક માર્કેટના ચાર્ટ જોવા લાગ્યો. ગઈ રાતે કાલે જે શેર ખરીદ્યો હતો તે ફરી નીચે પડ્યો. દિમાગ ખરાબ થઈ ગયું છે. રાજેશ, નાસ્તો કરી લો. સાંભળ, આજે દોસ્તો સાથે ઇન્વેસ્ટમેન્ટ મીટિંગ છે તો મોડું થઈ જશે. ઇન્વેસ્ટમેન્ટ મીટિંગ? મને ખબર હતી કે આ દોસ્તો સાથે દારૂ પીવાનું એક બહાનું હતું, છતાં મેં કંઈ ન કહ્યું. મારી 5 વર્ષની દીકરી પ્રિયા મુખમાં આંખો ચોળતી રસોડામાં આવી અને માએ સાડીનું પલ્લું પકડી લીધું. માં, પ્રિયા બેટા, દાદીને નમસ્તે કર. પ્રિયાએ કહ્યું, દાદી નમસ્તે. પણ સાસુએ ટીવી પરથી નજર જ ન હટાવી. દીકરી થઈ તે જ અફસોસ છે. જો તારીફ ભાઈ મીનાને દીકરીને જન્મ આપ્યો છે, તેણે આપણા ખાનદાનનો વરસ આપ્યો છે. આ વાત મારા સીનામાં તેને જેમ ખુશ છે. પણ પ્રિયા સાંભળી ન લે તે ડરથી મેં જબરદસ્તી સ્મિત કર્યું. સૌના ગયા પછી હું સિંક પાસે એકલી ઊભી હતી. વાસણનો ઢગલો જોઈને એક ઠંડી આર નીકળી ગઈ. આ ઘરમાં હું વહુ નથી, માત્ર એક નોકરાણી હતી જે રસોઈ બનાવતી, સફાઈ કરતી અને કપડાં ધોતી હતી. મારા સાસરિયા હાજી પણ તે જાણતા હતા કે હું નજીકના એક નાના બિઝનેસ હોટલના રિસેપ્શન પર કામ કરું છું. પણ 6 મહિના પહેલાં મારી નોકરીનો રસ્તો બદલાઈ ચૂક્યો હતો. તે સાંજે જમવાના ટેબલ પર માહોલ રોજ જેવો જ હતો. સસરાજીએ વાત શરૂ કરી.
આ વખતે પ્રમોશનની લિસ્ટમાં મારું નામ પણ છે. સિનિયર મેનેજર તરીકે 7 વર્ષ થઈ ગયા. કંઈક તો આશા રાખી શકું છું. અરે બિલકુલ. ભારત ઇલેક્ટ્રોનિક્સમાં તમારા જેટલા કાબિલ બીજું કોણ છે? સાસુએ તેમને હામાં હા મિલાવી અને પછી મારી તરફ ભોર્યું. ચલો, આપણા ઘરમાં એક મોટી કંપનીની તનખા આવે છે તો શાંતિ રહે છે. અન્યનું તો ને નાના હોટલમાંથી મહિનાનું કેટલું કમાઈ લે છે. બસ ગુજરાન ચાલી જાય છે. માજી ગુજરાન એટલાથી છોકરીને કેવી રીતે પાડે? સાસુનો અવાજ પૂરો થઈ ગયો. તારી નણંદ મીણાને જુઓ, લગ્ન થતાં જ બાળક કર્યું અને તે પણ દીકરો. આપણા ખાનદાનનો વારસ આપ્યો છે તેણે. ત્યારે જ નણંદ મૈયાનો વિડીયો કોલ આવી ગયો. સ્ક્રીન પર તેનો 2 વર્ષનો દીકરો દેખાતા જ સાસુનો ચહેરો ખીલી ઉઠ્યો. અરે મારો રાજા બેટા, દાદીની યાદ આવી? સ્પીકર પર મીનાનો અવાજ આવ્યો. મમ્મી, અમે આ વીકેન્ડ આવી રહ્યા છીએ. આ દાદીની રટ લગાવીને બેઠો છે. હા જરૂર આવ દીકરો, તું છેવટે કામ આવે છે. ખાનદાનનો દીવો ઘરમાં હોય તો વખાણ રહે છે. મારા બાજુમાં બેઠેલી પ્રિયા દાદીની વાતો સાંભળીને ચૂપચાપ પોતાના પ્લેટમાં ચોખાના દાણા ગળે રહી હતી. મેં તેના માથા પર હાથ ફેરવ્યો તો સાસુએ એક વધુ મેણ માર્યું. દીકરી તો મોટી થઈને પારખે ઘેર ચાલી જાય છે. છેવટે મા બાપનો સહારો તો દીકરો જ બને છે. હમણાં જે મીના સાથે વાત થઈ રહી હતી તે પણ તેમની દીકરી જ હતી. રાજેશને આ વાતનો કોઈ રસ નહોતો. તે હજી પણ ફોનમાં ઘસેલો હતો. યાર, કાલે જ ક્રિપ્ટો ખરીદ્યો હતો, તે વધુ નીચે જતો રહ્યો. રાજેશ, જમતી વખતે તો છોડી દો આ બધું. અરે આ વખતે પાકું લાગતું હતું કે ઉપર જશે. આવતા મને લોનનો હપ્તો ભરવાનો છે. બહુ મોટી ગરબડ થઈ ગઈ. મેં ચમચી મૂકી દીધી. તમે ફરી લોન લીધી? વિચાર્યું કે થોડા વધુ પૈસા લગાવી દેશે તો પાછળનું નુકસાન પણ કવર થઈ જશે. તું ચિંતા ન કર, આ વખતે પાકું છે, પાકું છે. આ શબ્દ હું છેલ્લા 7 વર્ષોમાં ન જાણે કેટલી વાર સાંભળી ચૂકી હતી. મારી બધી તનખા અને બચત, રાજેશના ડૂબેલા ધંધાઓ, એક રેસ્ટોરન્ટ, એક ઓનલાઈન કપડાની દુકાન અને હવે આ ક્રિપ્ટોમાં જઈ ચૂકી હતી. સસરાજીએ દીકરાને ઠપકો આપવાનો ઢોંગ કરતા કહ્યું, રાજેશ, હોય તો સુધરી જા, અન્યના વિશે તો વિચાર. પપ્પા, આ વખતે સાચી માં બધું ઠીક થઈ જશે. શું પ્રમાણમાં કે અન્યના હોટલમાં કામ કરે છે? નહીતર ઘર કેવી રીતે ચાલત? અનન્યા, તારે આભારી રહેવું જોઈએ. માત્ર આભારી જ્યારે ઘરનો લગભગ બધો જ ખર્ચ મોઠાવી રહી હતી. સાસુએ પણ પોતાની વાત ઉમેરી. હોટલ પણ શું હોટલ હશે? મહેમાનોનું ચેકિંગ, રૂમની સફાઈ, આ જ બધું તો કરતી હોઈશ. મેં બસ જે માજીમાં જવાબ આપ્યો. ત્યારે જ પ્રિયાએ ધીમા અવાજે પૂછ્યું, માં, શું દાદી ક્યારે મને પ્રેમ નહીં કરે? એક પણ માટે ટેબલ પર સન્નાટો છવાઈ ગયો. સાસુએ અસુરો કરીને ટીવીનો અવાજ વધારી દીધો અને રાજેશ હજી પણ પોતાના ફોનમાં જ ખોવાયેલો હતો. તે રાત્રે વાસણ ધોતી વખતે મેં વિચાર્યું, આ ઘરમાં પૈસા કરતાં વધુ જરૂરી દેખાવ અને ઘમંડ હતું. એક મોટી કંપનીનો મેનેજર દીકરો, પૌત્ર, આજે બધું તેમની શાન હતા. જ્યારે આ ઘરને ચલાવનારી મારી મહેનત અને મારી તનખાએ તેઓ સામાન્ય અધિકારની વસ્તુ સમજતા હતા. અને માએ દીકરી, તે બસ એટલા માટે એક નિરાશા હતી, કારણ કે તે દીકરો નહોતી. સોમવારની સવારે હંમેશની જેમ હું સવારે ઉઠીને ઘરનું બધું કામ પૂરું કરીને મારા રૂમમાં કબાટ સામે ઊભી રહી. રોજિંદા પહેરવામાં આવતા સાધારણ કુર્તાને બદલે મેં આજે કંઈક અલગ કાઢ્યું. એક ઘેરા વાદળી રંગનો મોંઘો ફોર્મલ સૂટ. અરે આજે ક્યાંય ખાસ જઈ રહી છે કે શું? સાસુએ દરવાજો ખોલીને પૂછ્યું. જી આજે હોટલમાં કેટલાક મોટા મહેમાનો આવવાના છે. તારા જેવા નાના હોટલમાં ક્યાં મોટા મહેમાનો આવતા હશે? સાસુએ હસતા કહ્યું અને ચાલી ગઈ. મેં અરીસામાં જોઈને મારા કોલરને ઠીક કર્યું. સવારે નાસ્તાના ટેબલ પર સસરાજી ખૂબ ખુશ લાગી રહ્યા હતા. આજે ઓફિસમાંથી કોઈ સારી ખબર મળી શકે છે. કાલે વાઇસ પ્રેસિડન્ટ માટે મને એકલામાં ઇશારો કર્યો હતો. જી, શું તમારું પ્રમોશન થવાનું છે? હજી પાકું નથી, પણ આશા તો પૂરી છે. સાસુએ ઉત્સાહિત થઈને કહી, તો હવે અમે પણ સિનિયર મેનેજમેન્ટની ફેમિલી કહેવાશું. મીનાને કહીશ તો કેટલી ખુશ હશે. રાજેશ હજી પણ ફોનમાં વ્યસ્ત હતો. કદાચ આખી રાત પોસ્ટના ચાર્ટ જોતો રહ્યો હતો. તેની આંખો લાલ હતી. રાજેશ આજે વહેલા ઘેરાવ છે. પ્રિયા તારી રાહ જોવે છે. આજે ઇન્વેસ્ટમેન્ટ સ્ટડી ગ્રુપની મીટિંગ છે, મોડું થઈ જશે. સોરી, ઇન્વેસ્ટમેન્ટ સ્ટડી ગ્રુપ દારૂ પાર્ટીનું એક વધુના. પ્રિયાને કિન્ડર ગાર્ડન છોડીને હું 6 મહિના પહેલાંના રસ્તાથી અલગ દિશામાં ચાલી પડી. મેટ્રો સ્ટેશનને પાર કરીને હું એ પહોળા રસ્તા પર આવી ગઈ. બેગમાંથી મેં મારું આઈ કાર્ડ કાઢ્યું.
તેના પર સોનેરી અક્ષરોમાં લખેલું નામ સવારના તડકામાં માં ચમકી રહ્યું હતું. ત્યારે સસરાજીનો મેસેજ આવ્યો, આજે કંપનીમાં જાહેરાત થવાની છે. અમારી કંપનીએ ધ ગાર્ડ સુપરલેસ હોટલ સામે ટાઈપ અપ કર્યું છે. કર્મચારીઓ માટે ડિસ્કાઉન્ટ પણ મળશે. ધ ગ્રાન્ડ સુપરલેસ. આ નામ વાંચીને હું એક પળ માટે રોકાઈ ગઈ. હું ફરીથી ચાલવા લાગી. જલ્દી જ હું દિલ્હીના એક સાદાર કમસલય વિસ્તારમાં પહોંચી ગઈ, જ્યાં ઊંચી ઇમારત હતી. તેમાંથી એક ઇમારત સૌથી અલગ ચમકી રહી હતી. કાચની દિવાલો તડકામાં તમકી રહી હતી. મેં સૌથી ઉપર સોનેરી અક્ષરોમાં લખ્યું હતું, ધ ગાર્ડ સુપરલેસ મેકઅપ પટ. તે ઇમારતને જોઈ અને પછી સ્ટાફ ગેટને બદલે મુખ્ય પ્રવેશદ્વારથી અંદર ગઈ. નમસ્તે મેડમ. લોબીના સ્ટાફે ઝોકીને અભિવાદન કર્યું. મેં પણ માથો હલાવીને જવાબ આપ્યો. લિફ્ટમાં ઉપર જતાં મેં અરીસામાં મારું પ્રતિબિંબ જોયું. સવારે એ પ્રેમ રહીને વાસણમાં જવાવાળી તેઓએ અહીં કોઈ નામ નિશાન નહોતું. 15 મોલો મેડમ. લિફ્ટનો દરવાજો ખોલ્યો અને હું કોરિડોર પરથી પસાર થતી. એક મોટા દરવાજા સામે પહોંચી. એક ઊંડો શ્વાસ લઈને મેં દરવાજો ખોલ્યો. ગુડ મોર્નિંગ મેડમ. અંદર હાજર લોકોએ એકસાથે કહ્યું. મેં સ્મિત કરીને જવાબ આપ્યો, ગુડ મોર્નિંગ. આજના શેડ્યુલ પર એક નજર નાખો. એક અસિસ્ટન્ટ ટેબ્લેટ લઈને મારી પાસે આવ્યો. મેડમ, આજે સવારે વીઆઈપી ક્લાયન્ટ સાથે મીટિંગ છે અને બપોરે ભારત ઇલેક્ટ્રોનિક્સ સાથે પાર્ટનરશિપ લઈને મીટિંગ નક્કી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ મારા શસ્ત્રાની કંપની અને મેડમ, આ વીકેન્ડ થનારા ભારત ઇલેક્ટ્રોનિક્સના ફેમિલી ઇવેન્ટના વિજેતાઓને લિસ્ટ આવી ગઈ છે. કૃપા કરીને એકવાર જોયું. મેં લિસ્ટમાં હાથમાં લીધી. નામ પર નજર દોડાવતા મારી નજર એક નામ પર આવીને અટકી ગઈ. શ્રી હરીશ શર્મા, સિનિયર મેનેજર, પરિવાર સહિત. મારા શસ્ત્રોનું નામ ઠીક છે. વીકેન્ડ ચેકિંગ માટે રૂમની તૈયારીમાં કોઈ કમી ન હોવી જોઈએ. જી મેડમ. મેં બારીમાંથી બહાર જોયું. દિલ્હીનો સ્કાયલાઇન મારી આંખો સામે હતું. અહીંથી દેખાતો ન ચારું સવાર રસોડાની બારીમાંથી દેખાતા નજર હતી. બિલકુલ અલગ હતું. મારા સાસરિયા હજી સુધી જાણતા નહોતા કે હું 6 મહિનાથી અહીં કામ કરી રહી છું અને એકે હું માત્ર એક રિસેપ્શનિસ્ટ નથી. મારો ફોન વાગ્યો. મારી સાસુ હતી. અનન્યા, સાંજે આવતી વખતે શાકભાજી લેતી આવશે. મીના વીકેન્ડ પર આવી રહી છે તો કંઈક સારું બનાવશે. જી માજી. અને ઘરની સફાઈ પણ બરાબર કરી દે છે. મીનાને ગંદકી પસંદ નથી. જે કરી દઈશ. ફોન મૂકીને હું ફરીથી મારા કામમાં લાગી ગઈ. 6 મહિના પહેલાં મેં એક મોટો નિર્ણય લઈને અહીં આવવાનું નિશ્ચય કર્યું હતું. આમાં નોકરી બદલવી નહોતી, પણ તેનું કારણ હું હજી કોઈને જણાવી શકતી નહોતી. ખાસ કરીને મારા સાસરીને તો બિલકુલ નહીં. તે બપોરે ભારત ઇલેક્ટ્રોનિક્સ સાથે મીટિંગ શરૂ થઈ. આ પાર્ટનરશિપ હેઠળ ભારત ઇલેક્ટ્રોનિક્સના કર્મચારીઓ અને તેમના પરિવારનો ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મીટિંગમાં કોઈએ કહ્યું, વીકેન્ડ ઇવેન્ટના વિજેતાઓને તો વીઆઈપી જેવી સર્વિસ મળશે. મેં ચૂપચાપ માથો હલાવ્યો. પણ મેડમ, જો કોઈ મહેમાન અયોગ્ય માંગણી કરે કે કોઈ પરેશાની ઊભી કરે તો શું કરવું? એક મેનેજરે પૂછ્યું. મેં દરદતાથી જવાબ આપ્યો, અમે શ્રેષ્ઠ સર્વિસ આપીશું, પણ અમારા કર્મચારીનું સન્માન સૌથી ઉપર છે. કોઈ પણ અયોગ્ય માંગને નમ્રતાથી ના પાડી દો અને કોઈ સમસ્યા હોય તો સીધી મને રિપોર્ટ કરો. જી મેડમ. મીટિંગ પૂરી થઈ અને ઉમા સીટ પર પાછી આવી. બહાર સૂરજ ઠરી રહ્યો હતો. જલ્દી જ ઘેર જવાનો સમય હતો. મારે ફરી એક સાધારણ વહુ બનવાનું હતું. શાકભાજી ખરીદવી હતી, ઘેર જઈને રસોઈ બનાવવી હતી અને સાસુના મેળા સાંભળવાના હતા. પણ આ વીકેન્ડ કંઈક બદલાવાનું હતું. મારા સાસરિયા અહીં જવાના હતા. તે સાંજે દરવાજો રોજ કરતાં વધુ છોડથી ખોલ્યો. અરે બધા લોકો, ડ્રોઈંગ રૂમમાં આવો. સસરાજીનો અવાજ આખા ઘરમાં ગુંજ્યો. તેમના અવાજમાં એક અજબનો ઉત્સાહ હતો. હું રસોડામાંથી એ પણ ઉતારને બહાર આવી. સાસુએ પણ ટીવી બંધ કરી દીધું અને ઉત્સુકતાથી તેમને જોવા લાગ્યા. શું થયું છે? આજે ઓફિસમાં બહુ સારી ખબર મળી છે. અમારી કંપનીનો ધ ગ્રાન્ડ સર પેલેસ હોટલથી ટાઈ અપ થયો છે અને તેમણે કર્મચારીઓ માટે એક લકી ડ્રો રાખ્યો હતો. સસરાજીએ કંપનીનો પરબડી બતાવતા કહ્યું, અને મેં જીતી ગયા. આ વીકેન્ડ ધ ગ્રાન્ડ સુપરલેસમાં 1 રાત અને 2 દિવસનું ફેસ્ટે. સાચેમાં તે દિલ્હીથી સૌથી મોંઘી 5 સ્ટાર હોટલ. સાસુનો ચહેરો ખીલી ઉઠ્યો. તે પણ રિવરવ્યૂવાળા 2 ફેમિલી રૂમ લાગી ગઈ ને લોટરી. રાજેશ પણ ફોન પરથી નજર હટાવી રસ દર્શાવ્યું. વાહ પપ્પા, કમાલ કરી દીધી. તે હોટલનું એક રાતનું ભાડું 4 લાખ રૂપિયાથી વધુ છે. ત્યારે તો મોટી કંપનીમાં કામ કરવાના ફાયદા હોય છે. તે જ વખતે મીનાનો ફોન આવ્યો.
સાસુએ ઉષાથી ફોન ઉઠાવ્યો. મીના સાંભળ, તારા પપ્પા હોટેલનું સ્ટેજ જીતી ગયા છે. આજ વીકેન્ડ. સ્પીકર ફોનથી મીણાનો અવાજ આવ્યો. સાચેમાં? વાહ મમ્મી, અમે પણ આવી રહ્યા છીએ. અમારો વીકેન્ડ આમ પણ ખાલી છે. હા હા, જરૂર આવજો. 2 રૂમ છે, આરામથી આવી જઈજો. મારો દીકરો તો હોટેલનો સ્વિમિંગ પુલ જોઈને પાગલ થઈ જશે. મજા આવશે. હું ચૂપચાપ સાંભળી રહી હતી. ત્યારે મેં પૂછ્યું, તો તમે લોકો ક્યારે નીકળશો? શનિવારે સવારે વહેલા ચેક ઇન તો બપોરે 3 વાગે છે, પણ પહેલાં પહોંચશે, હોટલ ફરીશું. સાસુએ આગળ કહ્યું. અનન્યા, તું તો હોટલમાં કામ કરે છે, આવી જગ્યા ઉપર તો બહુ જ ગઈ હોય. ના માજી, અમારું હોટલ તો નાનું છે, તો પણ હોટલ તો હોટલ છે. ચાલ, આ વખતે અમારી સાથે ચાલીને જોઈ લેજે. એક પણ માટે મારું દિલ ધબકી ઉઠ્યું. શું તેઓ મને પણ લઈ જવાની વાત કરી રહ્યા છે? પણ સાસુના આગલા વાક્ય મારી આસ્થા ઉપર પાણી ફેરી દીધું. અરે પણ વિચાર્યું છું કે તું ઘર ઘેર નહીં હોય તો કેવી રીતે ચાલશે? ઘરમાં બિલાડી છે, છોડમાં પાણી પણ આપવાનું છે, અને હા, શનિવારે પાણીનો મીટર ચેક કરવાવાળું પણ આવવાનું હતું. સસરાજીએ પણ વાતમાં સાથ આપ્યો. મેં મનમાં વિચાર્યું, અને પ્રિયાનું શું? પ્રિયા પણ તો હોટલ જોઈને ખુશ થશે. મેં ડરતા પૂછ્યું, બાળકે શું જાણશે આ બધું? અને મીરાનું બાળક પણ સાથે હશે. વધુ બાળકો હશે તો શોરબકોર થશે. સાસુના અવાજમાં કોઈ નરમાશ ન હતી. રાજેશે પણ મારો સાથ ન આપ્યો. અનન્યા, આ વખતે અમે લોકો થઈ આવીએ છીએ. આગલી વાર જોઈ લઈશું. પ્રિયા મારી પાસે આવી તેમાં આવજે બોલી. માં, હોટલ શું હોય છે? બેટા, એક બહુ સુંદર ઘર જ્યાં આપણે ફરવા જઈએ છીએ તો રહીએ છીએ. મારું પણ જવું છે. અને તેને ધીમા અવાજે સાસુએ અનુષ્ઠાને કરી દીધું. મીના, શનિવારે સવારે 10 વાગ્યા સુધીમાં આવી જજે, સાથે નીકળીશું. ફોન પર મીનાએ ખુશીનો જવાબ આપ્યો. ઠીક છે, મારા દીકરાનો સ્વિમ સૂટ પણ પેક કરી લઈશ. સારું મમ્મી. શું મારું સ્વીટ રૂમમાં અપગ્રેડ થઈ શકે છે? ખબર નથી, ત્યાં જઈને પૂછીશ. તારા પપ્પા જણાવશે કે તે ભારત ઇલેક્ટ્રોનિક્સના સિનિયર મેનેજર છે, તો કદાચ કંઈક કરી આપી. આ સાંભળીને મને એક અજાણ્યો ડર અનુભવાયો. ધ ગ્રાન્ડ સૂધ પેલેસ, તે જગ્યા જ્યાં હું કામ કરું છું. આ વીકેન્ડ મારા સાસરિયા ત્યાં આવી રહ્યા છે. આ વિચારીને મારું દિલ ભારે થઈ ગયું. અનન્યા, વીકેન્ડ પર અમારા પાછળ ઘરનું ધ્યાન રાખજે અને સફાઈ બરાબર કરી દેજે. જે માછી, અને રવિવારે સાંજે કંઈક બહુ સારું બનાવજે. હોટલનું સરસ ખાવાનું ખાઈને આવીશું તો ઘરનું ખાવાનું ફેંકું લાગ્યું તો ગુસ્સો આવશે. જી સાસુ શોર્ટકટ બંધ કરતા પબડ્યા. પોતે તો એક મામૂલી હોટલમાં કામ કરે છે અને સપના જુએ 5 સ્ટારના. પોતાની ઓકાતમાં રહેવું જોઈએ. ત્યાર રાતે અને ઊંઘ ના આવી જ સાસરિયા ધ ગ્રાન્ડ સુપરલેસ આવી રહ્યા છે. તે જાણ્યા વિના કે હું ત્યાં કામ કરું છું. મેં પલંગ પર સૂતા વિચાર્યું, કદાચ આપણી મુલાકાત ન થાય. હોટલ ખૂબ મોટું છે, પણ 2-4ની ઓછી થઈ ગઈ હતી. ધ ગ્રાન્ડ સુપરલેસ તે માત્ર મારા કામ કરવાની જગ્યા નહોતી. શુક્રવારની રાત્રે સાસરે આવતી કાલે હોટલ જવાની કલ્પનાથી જ ઉત્સાહિત હતા. ડ્રોઈંગ રૂમમાં 2 મોટા સુટકેસ રાખ્યા હતા. હું રસોડામાં આવતીકાલ સવાર માટે નાસ્તો તૈયાર કરી રહી હતી. સાસુએ કહ્યું હતું કે રસ્તામાં ખાવા માટે પરોઠા અને શાકભાજી પેક કરી દે છે. માં, પ્રિયા મારી પાસે આવી અને માએ સાડી પકડી હતી. તેના હાથમાં એક નાનકડી સસલા વડે ઢીંગલી હતી. શું થયું બેટા? મારે પણ હોટલ જવું છે. મારું દિલ તૂટી ગયું, પણ હું કંઈ કહી શકતી નહોતી. ત્યારે જ પ્રિયા ડ્રોઈંગ રૂમમાં ગઈ ને ખુલ્લા પડેલા સુટકેસમાં પોતાની ઢીંગલી છુપી રીતે મૂકી દીધી. પછી તેણે પોતાના કબાટમાંથી એક ફ્રોક કાઢ્યું. ખૂબ સુંદર ફ્રોક હતું, જે મેં ગયા જન્મદિવસે તેને આપ્યું હતું. જેવું તેણે ફ્રોકને સુટકેસમાં મૂકવાની કોશિશ કરી, સાસુ ત્યાં આવી ગયા. આ શું થઈ રહ્યું છે? પ્રિયા ડરીને મારી પાછળ છુપાઈ ગઈ. અરણ્યા, આ શું છે? બાળકીના કપડાં સુટકેસમાં કેમ મૂકી રહી છો? તે પ્રિયા બહુ જવાનું મન હતું એટલે સાસુનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. અનન્યા, અમે ફરવા જઈ રહ્યા છીએ, સમજી? કામ પર નહીં. માજી, પ્રિયા પણ એકવાર. શું? તું તારો દિમાગ ઠેકાણે રાખ. સાસુએ સુટકેસમાંથી પ્રિયાનો ફ્રોકને ઢીંગલી કાઢીને જમીન પર ફેંકી દીધી. તું આ ઘરની નોકરાણી છે. એ નોકરાણી ક્યારે માલિકો સાથે હોટલ નથી જતી, સમજી? આ સાંભળીને હું સોન પડી ગઈ. વહુ નહીં, માત્ર એક નોકરાણી છે જે પૈસા કમાવીને લાવે છે અને ઘરનું કામ કરે છે. સસરાજી પણ આવી ગયા, પણ તેમણે રોક્યા નહીં, બલકે કહ્યું, અનન્યા, તું ખોટું સમજી રહી છે. આ મારી કંપનીનો ઇન્વેસ્ટ છે. તું મારી કંપનીની કર્મચારી નથી, પણ હું પરિવારનો હિસ્સો તો છું. પરિવાર, અસલી પરિવાર લોહીના સંબંધી બને છે. તું માત્ર રાજેશની પત્ની છે અને આ ઘરનું કામ કરનારી
રાજેશ રૂમમાંથી બહાર આવ્યો ને આશાભરી નસોથી તેને જોયો. રાજેશ, તું જ કંઈક કહે. પ્રિયા માટે સાચું. મમ્મી, આટલું બધું પણ ઠીક નથી. રાજેશે છેવટે કંઈક કહ્યું, પણ તેના આગલા શબ્દોએ મને બધું તું તોડી નાખી. પણ અનન્યા, આ વખતે મમ્મી પપ્પા સાચું કહી રહ્યા છે. મીના દીદીનો પરિવાર પણ સાથે છે. બધું ભેરવા ઠીક નથી. ત્યારે મીનાનો ફોન આવી ગયો. સાસુએ સ્પીકર પર મૂકી દીધો. મમ્મી, કાલ માટે બહુ એકાઇડે છે. સારું, અનન્યા પણ ચાલી રહી છે કે શું વાત કરી રહી છે? જે તે ઘર જોશે તો સારું થયું. સાચું કહું તો અનન્યા સાથે હોત તો મજા ન આવત. અજીબ લાગત. એ જે ખુદ હોટલમાં કામ કરે છે તે મહેમાન બનીને શું કરશે? મીનાનું હાસ્ય સંભળાયું. સાચું કહું તો તે હોટલ જઈને પણ કામ કરવા લાગશે. સફાઈ કરવાનું મન થશે. તેનું સાસુ પણ તેની સાથે હસવા લાગ્યા. હા, અનન્યા માટે ઘરની સફાઈ જ ઠીક છે. પ્રિયાએ જમીન પર પડેલો પોતાનો ફ્રોક અને ઢીંગલી ચૂપચાપ ઉઠાવી લીધી. તેની આંખોમાં આંસુ હતા, પણ તે રડી નહીં. હું તને ગળે લગાવવા માંગતી હતી, પણ સાસુ સામે હિંમત નથી. અનન્યા, કાલે અમારા ગયા પછી આખા ઘરને ડીપ ક્લિનિક કરી દેજે. બાથરૂમ પણ એસથી સાફ કરી દેજે. માજી, અને રવિવારે સાંજનું ખાવાનું ખાસ હોવું જોઈએ. કોઈ રેસ્ટોરન્ટની જેમ ઘણી પ્રકારની વસ્તુઓ બનાવજે. જે સાસુ સુટકેસ બંધ કરતા ઉઘાડ્યા. પોતે તો એક મામૂલી હોટલમાં કામ કરે છે અને સપનાઓ જુએ છે 5 સ્ટારના. પોતાની ઓકાતમાં રહેવું જોઈએ. તે રાત્રે પ્રિયાને સુવડાવતા મેં ધીમા અવાજે કહ્યું, પ્રિયા, સોરી બેટી, મને માફ કરી દી. માં, લાગે છે કે હું દાદીની પોતરી નથી. 5 વર્ષથી બાળકીના મુંહમાંથી નીકળેલા આ વાત માં દિલમાં ખોજી ગઈ. ના બેટા, તું માની સૌથી ભાલી દીકરી છે, તો પછી હું કેમ નથી જઈ શકતી? હું જવાબ નથી આપી શકતી. બસ તેને કસરને ગળે લગાવી લીધી. રાતના 2 વાગ્યા. મને ઊંઘ નથી આવી રહી. હું ડ્રોઈંગ રૂમમાં આવી. ટેબલ પર ધ ગ્રાન્ડ સુર પેલેસનું વોસર પડ્યું હતું. મેં તેને ઉઠાવ્યું. સર્વશ્રેષ્ઠ સેવા અને સા અનુભવ. સાસુની વાત સાચી હતી. આ ઘરમાં હું એક નોકરાણી હતી, પણ કાલે ધ ગ્રાન્ડ સુર પેલેસમાં મેં બ્રોસર નીચે મૂક્યું અને મારા રૂમમાં ચાલી ગઈ. શનિવારની સવાર રોજ કરતાં વધુ વહેલી શરૂ થઈ. અનન્યા, નાસ્તો પેક થઈ ગયો. પાણીની બોટલ ઉપર મૂકી દે. કોપી થર્મસમાં નાખી દે. એ સાંભળ, અમારા પાછળ કોઈ ફોન આવે તો બરાબર વાત કરજે. સાસરિયામાં સામાન બાંધવામાં વ્યસ્ત હતા. દરવાજા પર જોતા પહેરતા સાસુએ છેલ્લીવાર કહ્યું, અનન્યા, એકવાર ફરી સાંભળી લે. તું આ ઘરની નોકરાણી છે અને નોકરાણીની જેમ ઘરનું ધ્યાન રાખજે. માજી, દરવાજો બંધ થઈ ગયો અને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મેં પ્રિયાનો હાથ પકડ્યો અને બારી પાસે ઊભી રહી. મેં સાસરિયાની ગાડીને દૂર જતી જોઈ. શનિવારે સવારે 10 વાગે સાસરિયાને ગયાને 1 કલાક થઈ ચૂક્યો હતો. મેં પ્રિયાને વીકેન્ડ હોબી ક્લાસમાં છોડી અને ઘેર પાછી આવી જતી વખતે તેણે મારો હાથ પકડીને પૂછ્યું, માં, આજે તમારે કામ પર જવાનું છે? હા બેટા, માને થોડું કામ છે. સાંજે આપણે સાથે સરસ ડિનર કરીશું. દાદી હોટલ ગઈ. માં કામ પર જતી રહી અને હું એકલી છું. તેની વાત સાંભળને મારું દિલ દુખ્યું, પણ મેં સ્મિત કરીને તેના માથા પર હાથ ફેરવ્યો. ઘેર પાછા આવીને મેં 2 દુબના કબાટનો સૌથી ખૂણો ખોલ્યો. ત્યાં તે કપડાં લટકાયેલા હતા જે હું ક્યારેય નહોતી કાઢતી. એક નેવી બ્લુ ફોર્મલ સૂટ, સિલ્કનો બ્લાઉઝ અને મોકા સેન્ડલ. તે કપડાં તે સ્ત્રીના હતા જેને મારી સાસુ નોકરાણી કહેતી હતી. મેં અરીસા સામે ઊભા રહીને કપડાં બદલી લેવ્યા. વાળનો વ્યવસ્થિત અંબોળો વાળ્યો. મેકઅપ પણ રોજ કરતાં વધુ ઘેરો અને પ્રોફેશનલ કર્યો. અરીસામાં મારું પ્રતિબિંબ બિલકુલ અલગ જ હતું. સવારે એ પ્રેમ લઈને વાસણ માંજવાવાળી તે વહુનો એક કોઈ નામ નિશાન નહોતું. બેગ લઈને હું ઘરમાંથી નીકળી. રોડથી અલગ રસ્તા પર ચાલી. મેટ્રો સ્ટેશન પાર કરીને મુખ્ય રોડ પર આવી ગઈ. શનિવારે સવારે દિલ્હીના રસ્તાઓ થોડા શાંત હતા. જલ્દી જ મારી સામે એક ઊંચી ઇમારત હતી. કાચની દિવાલો તડકામાં ચમકી રહી હતી. ઇમારતના ટોપ પર લોકો સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તો ગ્રાન્ડ સોરપ્લેસ. હું મુખ્ય ગેટની અંદર ગઈ. નમસ્તે મેડમ. રસ્તામાં મળનારના કર્મચારીઓ મને જોઈને સન્માનથી માથું ઝુકાવી રહ્યા હતા. હું પણ હળવેથી માથું હલાવીને જવાબ આપી રહી હતી. લિફ્ટથી ઉપર જવા મેં વિચાર્યું, શનિવાર હોવા છતાં હોટલમાં કેટલી ચહલપહલ છે. વેકેન્ડ પર હોટલ પર વધુ વ્યસ્ત રહે છે. હું મારા ફ્લોર પર ઉતરી કોરિડોર પરથી પસાર થતી. મેં એક ઓફિસનો દરવાજો ખોલ્યો. તમે આવી ગયા મેડમ. મારા મેનેજર મિસ્ટર વર્માએ મારું સ્વાગત કર્યું. આજના મુખ્ય ચેકિંગની લિસ્ટ આ રહી. ની મેં ફાઇલ લઈને જોઈ ત્યારે જ મારી નજર એક નામ પર અટકી ગઈ. શ્રી હરીશ શર્મા. ભારત ઇલેક્ટ્રોનિક્સ પરિવારના 3 સદસ્યો અતિરિક્ત શ્રીમતી મીના તેમજ પરિવારના 3 સદસ્યો.
મારા સાસરિયા આ લોકો બપોરે 2 વાગ્યા સુધીમાં પહોંચવાના છે. મેં ફાઇલ નીચે રાખી. આપણે પોતાની નક્કી કરેલી સર્વિસ આપવાની છે. કોઈ પણ અયોગ્ય માંગણી કરે તો નમ્રતાથી ના પાડી દેજો. જી મેડમ. મેં બારીમાંથી બહાર જોયું. અહીંથી શહેરનો નજારો સ્પષ્ટ દેખાયો હતો. તે જ નજારો જેના માટે મારા સાસરિયા આટલા ઉત્સાહથી થતા. સારું, આજે વીઆઈપી લાઉન્જમાં પણ ઇન્વેટ છે. જી, સાંજે 4 વાગ્યાથી હું એકવાર રાઉન્ડ લઈને આવું છું. અરે મેડમ, તમને તકલીફ લેવાની જરૂર નથી. કોઈ વાત નહીં. વીકેન્ડ પર આવી છું તો બધું બરાબર જોઈ લેવું મારી જવાબદારી છે. ખરેખર તો કારણ કંઈક બીજું હતું. જો મારા સાસરિયાથી બચવું હોય તો મને તેમના આવવા જવાના રસ્તાઓ વિશે ખબર હોવી જોઈએ. મેં હોટલના રાઉન્ડ લેવાનું શરૂ કર્યું. ફ્રન્ટ ડેસ્ક, કનિષ્ઠર, રેસ્ટોરન્ટ બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ત્યારે જ ફ્રન્ટ ડેસ્ક તરફથી થોડો શોર સંભળાયો. અરે ભાઈ, જ્યારે બુકિંગ છે તો રૂમ કેમ નથી આપી રહ્યા? એક મહેમાન ઊંચા અવાજે બોલી રહ્યા હતા. હું ચૂપચાપ નજીક જઈને જોવા લાગી. ફ્રન્ટ ડિરેક્શનનો કર્મચારી ગભરાયેલો ભરાયેલો હતો. સર, માફ કરજો, તમારું બુકિંગ કોન્ફરન્સ નથી થઈ રહ્યું. મેં કહ્યું ને કે મેં બુકિંગ કર્યું છે. કર્મચારીની હાલત જોઈને મેં દખલ દેનો નિર્ણય કર્યો. શું વાત છે? મારા આવતા જ કર્મચારીના ચહેરા પર થોડી રાહત આવી. મેડમ, આ સર કહી રહ્યા છે કે તમને બુકિંગ છે પણ સિસ્ટમમાં નથી દેખાઈ રહી. મેં મહેમાન તરફ જોઈને નમ્રતાથી કહ્યું, હું તમારી મદદ કરું છું. સર, તમારું નામ શું છે? થોડીવાર પછી ખબર પડી કે તેમની બુકિંગ આવતા અઠવાડિયે હતી. મેં તેમને સ્થિતિ સમજાવી અને આજ માટે એક રૂમ અરેન્જ કરાવી આપ્યો. શુક્રિયા, તમે બહુ સારી રીતે સમસ્યા ઉકેલી દીધી. મેં સંતોષ થઈને ચાલી ગયા. થેન્ક યુ સો મચ મેડમ, તમે બચાવી લીધો. કર્મચારીએ કહ્યું, કોઈ વાત નહીં, વીકેન્ડ છે, હિંમતથી કામ લો. હું પાછી મારી ઓફિસ આવી ગઈ. ઘડિયાળ જોઈને 1:30 વાગી રહ્યા હતા. જલ્દી સાસરે આવવાના હતા. મેં એક ઊંડો શ્વાસ લીધો. 6 મહિના પહેલાં હું અહીં આવી હતી. આ માત્ર નોકરી બદલવી નહોતી, પણ તેનું અસલી કારણ હજી કોઈ જાણતું નહોતું. ખાસ કરીને મને નોકરાણી કહેનારા મારા સાસરે હતો. બિલકુલ નહીં. મારો ફોન રાખ્યો. સાસુ હતી, અનન્યા, અમે હોટલ પહોંચી ગયા છીએ. તું કામ પર છે? જે હજી કામ પર જ છું. ઠીક છે. કામ પૂરું કરીને ઘરની સફાઈ બરાબર કરી દે છે. અમારા ન હોવા છતાં ઘર ગંદુ ન કરતી. તારે માંડીને ફોન મૂકીને મેં મોનિટર ઓન કર્યું. લોબીનું સીસીટીવી ફૂટેજ દેખાઈ રહ્યું હતું. મારા સાસરિયા સુટકેસ ખેંચતા અંદર આવી રહ્યા હતા. સાસુ ચારે તરફ જોઈને હેરાન હતી અને સસરાજીના ચહેરા પર ઘમંડ હતું. રાજેશ અને મીનાનો પરિવાર પણ સાથે હતો. એક નોકરાણીનો પરિવાર મહેમાન બનીને આવ્યો હતો. બપોરે 2:30 વાગ્યે હું ઓફિસમાં વેકેન્ડનો રિપોર્ટ જોઈ રહી હતી. મિસ્ટર વર્માએ દરવાજો ખખડાવ્યો. મેડમ, આજે ચેકિન ખૂબ વધુ છે. ફ્રન્ટ ડેસ્ક ઉપર સ્ટાફ થોડો પરેશાન લાગી રહ્યો છે. વેકેન્ડ પર આવું જ થાય છે. હું થોડી વારમાં એર રાઉન્ડ લગાવું છું. હું ઊભી થઈ અને મારા શું બરાબર કર્યું. ઓ, અને કોન્ફરન્સ રૂમમાં કોઈ રાહ જોઈ રહ્યું છે. એક વિદેશી વીઆઈપી ક્લાયન્ટ છે. તેમને ચેકઆઉટ વિશે કંઈક પૂછવું છે. હું ખુદ મળું છું. કોન્ફરન્સ રૂમ તરફ જતાં મેં જોયું કે એક નવી છોકરી જે ફર્સ્ટ ડેસ્ક પર કામ કરે છે તે બાથરૂમની બહાર ઊભી રડી રહી હતી. શું થયું? તેણે મને જોઈને ગભરાઈને આંસ્યું કહી. નહીં મેડમ, હું ઠીક છું. તું ઠીક નથી લાગી રહી. જણાવો, શું વાત છે? છોકરીએ ખચકાતા કહ્યું. હમણાં એક ગેસ્ટ મારા પર બહુ ગુસ્સે થયા. મેં સર્વિસ આપવામાં થોડી વાર કરી તો બધાની સામે કહેવા લાગી, આટલું પણ નથી કરી શકતી તો હોટલમાં નોકરી કેમ કરે છે? કોણ હતા તે? એક અધેડ ઉંમરના મહિલા હતી. તે સ્વીટ રૂમમાં અપગ્રેડ કરવા માટે કહી રહી હતી. ના પાડતા ગુસ્સે થઈ ગઈ હતી કે તેમના પતિ કોઈ મોટી કંપનીમાં મેનેજર છે. મારું દિલ ધબક્યું. ક્યાંક તેનું નામ ખબર હશે. શર્મા એવું જ કંઈક હતું, બરાબર યાદ નથી. મેં તેને દિલાસો આપતો, તું શાંત થઈ જા ને થોડી વાર બ્રેક લઈ લે. હું જોઉં છું. થેન્ક યુ મેડમ. હું ઝડપથી ફ્રન્ટ ડેસ્ક તરફ વધી. દૂરથી જ ઊંચા અવાજો આવી રહ્યા હતા. અમે કોઈ સામાન્ય મહેમાન છીએ કે શું? અમને ભારત ઇલેક્ટ્રોનિક્સ ખાસ રીતે બોલાવ્યા છીએ. આ મારી સાસુનો અવાજ હતો. હું એક પિલરની પાછળ છુપાઈને જોવા લાગી. મારી સાસુ અને નણંદ મીના ફ્રન્ટ ડેસ્ક પર બૂમો પાડી રહ્યા હતા અને મેનેજર તેમને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો. માફ કરજો મેડમ, વેકેન્ડના કારણે બધા રૂમ સૂટ રૂમ બુક થઈ ચૂક્યા હતા, તો કોઈ બીજા મહેમાનોનું બુકિંગ કેન્સલ કરી દો. મને કહ્યું, મમ્મી, આ લોકો સમજતા નથી. મારા પપ્પાની કંપની કેટલી મોટી છે અને આ મામૂલી હોટલ સ્ટાફ આપણે ના પાડી રહ્યો છે. સસરાજી અને રાજેશ થોડી દૂર ઊભા શરમાઈ રહ્યા હતા, પણ
કોઈ તેમને રોકી રહેતું નહોતું. બીજા મહેમાન એકઠા થવા લાગ્યા. કેટલાક લોકોએ પોતાનો ફોન કાઢી લીધા. મેં નક્કી કર્યું હતું મને આમ જ છોડી શકતી નથી, પણ હમણાં યોગ્ય સમય નહોતો. મારે સીધો હસ્તક્ષેપ કર્યો. પહેલાં સિસ્ટમ દ્વારાને સંભળાવ્યું હતું. હું ચૂપચાપ પાછી હટી અને મિસ્ટર વર્માને ફોન કર્યો. વર્માજી, ફ્રન્ટ ડેસ્ક ઉપર કોઈ સમસ્યા છે? જી મેડમ, હમણાં રિપોર્ટ મળી. ભારત ઇલેક્ટ્રોનિક્સના મિસ્ટર શર્માનો પરિવાર સ્વીટ રૂમ માટે છેદ કરી રહ્યો છે. મેનેજરને કહો એકવાર ફરી નમ્રતાથી નિયમ સમજાવે. જો તેઓ તેમ છતાં ન માને તો મને બોલાવો. ફોન મૂકીને મેં ફરીથી ફ્રન્ટ ડેસ્ક તરફ જોયું. મેનેજરે ફરી કોશિશ કરી પણ સાસુ સાંભળવા તૈયાર નહોતી. તો એના ઇન્ચાર્જને બોલાવો. જનરલ મેનેજર હોય કે કોઈ પણ સૌથી મોટો ઓફિસરને મારી સામે લેવો. આ સાંભળીને મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મને અંદાજ તો હતો, પણ આ બધું આટલું જલ્દી થશે વિચાર્યું નહોતું. ફ્રન્ટ ડેસ્ક મેનેજરે ગભરાઈને વોકે ટોકે ઉઠાવ્યું. જલ્દી, આ ખબર મિસ્ટર વર્મા સુધી પહોંચશે ને મને રિપોર્ટ કરશે. મેં ઊંડો શ્વાસ લીધો. થોડી જ વારમાં મિસર કરવાનો ફોન આવ્યો. મેડમ, ફ્રન્ટ ડેસ્કમાં તમારી મદદ જોઈએ છે. મહેમાન સતત ઇન્ચાર્જને બોલાવવાની ચેત કરી રહ્યા છે. ઠીક છે, હું નીચે આવી રહી છું. મેં રેસમાં એકવાર ખુદને જોયું. હવે શરૂ થવાનું હતું. 6 મહિનાની બલકે લગ્નના 7 વર્ષથી છુપાયેલું રાજ ખોલવાનું હતું. લિફ્ટથી લોબીમાં ઉતરતી વખતે મારા મનમાં ઘણા વિચારો આવ્યા. નોકરાણી કહેવાયા તે 7 સવારે એકલા ઉઠીને ઘરેલું કામ કર. પ્રિયાનો તે સવાલ, શું દાદી ક્યારે મને પ્રિય નથી? લિફ્ટનો દરવાજો ખોલ્યો. લોબીનો નજારો સ્પષ્ટ હતો. ફ્રન્ટ ડેસ્ક પર જામી ભીડ અને તેની વચ્ચે મારા સાસરિયા. હું સીધી તણાઈને આગળ વધી. હવે હું વહુ કે નોકરાઈ નહીં, પણ આ હોટલની જવાબદાર અધિકારી હતી. ફ્રન્ટ ડેસ્કના સ્ટાફે મને જોઈને રાતનો શ્વાસ લીધો. મેં આજે સાસરિયા તરફ ન જોયું અને પહેલાં મેનેજરને પૂછ્યું, શું મામલો છે? સમજાવું. મેનેજર જેવું બોલવાનું શરૂ કર્યું. મારી સાસુ મને ઓળખી લીધી. આન્યા તેમનો અવાજ આખી લોબીમાં ગૂંચ્યો. મેં ધીમેથી તેમની તરફ કહ્યું અને સાસરે કહ્યું, જી માજી, પણ આ વખતે હું તમારી વહુ નહીં, પણ આ હોટલના કર્મચારી તરીકે સ્થિતિને સમજી રહ્યો છું. સાસુનું મોં ખોલી રહી ગયું. નણંદ મીના પણ હેરાન હતી. હું અહીં શું કરી રહી છે? તું તો બીજા હોટલમાં કામ કરતી હતી. હું ક્યાં કામ કરું છું તે પછી જણાવીશ. પહેલાં ઓપરેટ કરવા માટે કહી રહ્યા હતા. આજે બધા રૂમ રોક છે અને બંને રૂમના ભાડામાં ઘણું અંતર છે, એટલે મેં ના પાડી દીધી. પણ આ સતત ચાલ સાસુ અચાનક ચકી. એ છોકરી આ શું નાટક કરી રહી છે? તું આ નાટક નથી માજી. આ માજી, તારી હિંમત કેવી રીતે થઈ મને અહીં માજી કહેવાની? સાસુએ આસપાસના લોકોને સંભળાવવા કહ્યું, આ છોકરી મારા ઘરની વહુ છે. નોકરાણીની જેમ ઘરનું કામ કરે છે અને અહીં આવીને મેનેજર હોવાનો ઢોંગ કરી રહી છે. આસપાસ વધુ ભેટ જમા થઈ ગઈ. ફોનથી વિડીયો બનાવવા વણ વધી ગયા. નણંદે મહેરું માર્યું. અનન્યા પાગલ થઈ ગઈ છે કે શું? હોટેલોમાં કોઈ નાની મોટી નોકરી મળી ગઈ છે કે શું? એટલે આ ડ્રામા કરી રહી છે. સસરાજીએ ગભરાઈને કહ્યું, અનન્યા, આ બધું શું છે? કંઈક તો જણાવો. રાજેશે ગુસ્સાથી મારી સામે જોયું. અનન્યા, આ શું કરી રહી છે? તમે એ કેમ છો? અને આ કેવા કપડાં પહેર્યા છે? મેં તે બધાને એક એક કરીને જોયા. પછી મેં મારા સ્ટાફ તરફ જોયું. તે જ નવી છોકરી પણ ત્યાં ઊભી હતી. ડરેલી આંખોથી મારી સામે જોઈ રહી હતી. મેં નિર્ણય કરી લીધો. સૌથી પહેલાં મારા સ્ટાફની માફી માંગુ છું. મેં કર્મચારીઓ તરફ ઝોકીને કહ્યું, મારા પરિવારના કારણે તમને પરેશાની થઈ. હું ખૂબ શર્મિંદા છું. પછી મેં માથું ઓછું કરીને સાસરિયા તરફ કહ્યું, હવે હું આ હોટલની અધિકારી તરીકે વાત કરીશ. હમણાં તમે જે કર્યું તે મારા કર્મચારીનું અપમાન અને હોટલના કામમાં અવરોધ ઊભો કર્યો છે. સાસુએ હસતા કહ્યું, શું અધિકારી? તારા જેવી નોકરને શું અધિકારી બનશે? હું આ હોટલની એક સ્થાયી કર્મચારી છું. અને ત્યારે જ મિસ્ટર વર્મા ત્યાં આવી ગયા. શું થયું મેડમ? સાસુએ મિસ્ટર વર્માને જોઈને ચેસ પાડ્યું. તમે તો તમે જ છો, એના ઇન્ચાર્જ. આ છોકરીને હમણાં અહીંથી કાઢો. આ મારા ઘરની નોકરાણી છે અને ઢોંગ કરી રહી છે. મિસ્ટર વર્માએ મારી તરફ જોયું. મેડમ, આ લોકો આ મારું સાસરિયું છે. ઓ મિસ્ટર વર્માઓ ચહેરો ઉતરી ગયો. સાસુ વહુ જોઠે ચીક જોયું. હવે તો માની ગયા. આ છોકરી અમારા ઘરમાં રસોઈ બનાવે છે અને સફાઈ કરે છે. અહીં શું મેનેજર બનશે? ત્યારે જ નરણ મીનાએ પોતાનો ફોન બતાવતા કહ્યું, અનન્યા, હોશમાં આવું. હું હમણાં તારી માને ફોન કરું છું. તારી મા પણ એક નાનકડી દુકાન ચલાવે છે. તેને ખબર પડશે કે તેની દીકરી શું નાટક કરી રહી છે.
તો મેં તેની વાત કહી દઉં. ફોન બની શકે છે કે માં આવી પણ જાય તો તારી માં અહીં કેમ આવશે? ત્યાં એક વધુ અવાજ આવ્યો. હું પહેલાંથી જ આવ્યો છું. શોપ પાછળ ફરીને જોયું. મારી માં હતી. શ્રીમતી આરતી સિંગાણિયા લોબીમાં ઊભી હતી. સમધનજી, તમે અહીં? સાસુ હેરાન રહી ગયા. માએ શાંતિથી ચાલીને કહ્યું, મિસ્ટર વર્મા, આપણે વીઆઈપી મીટિંગ રૂમમાં વાત કરવી પડશે. તેમને લઈ ચાલો. જી ચેરમેન મેડમ. ચેરમેન મેડમ, સાસરાના હોશ ઉડી ગયા. મિસ્ટર વર્માએ તેમને રસ્તો બતાવ્યો. સાસુએ અવિશ્વાસથી પૂછ્યું, ચેરમેન, સન્માનદાન છે? તમે આ હોટલના ચેરમેન છો? માએ શાંતિથી જવાબ આપ્યો, જી, હું ધ ગ્રાન્ડ સુર પેલેસ હોટલ ગ્રુપની ચેરમેન આરતી સંઘાણિયા છું. સસરાજીના પગ રોચવા લાગ્યા. તો પછી અનન્યા? મિસ્ટર વર્માએ જવાબ આપ્યો. શ્રીમતી અનન્યા શર્મા હોટલના જનરલ મેનેજર છે. ધ ગ્રાન્ડ સુપર પેલેસ દિલ્હીની પૂરી જવાબદારી તેમની છે. જનરલ મેનેજર. આ શબ્દ લોબીમાં ગુંજ્યું અને બધા સ્ટાફે એકસાથે ઝોકીને મને સલામ કર્યો. જનરલ મેનેજર મેડમ સાસુ ત્યાં જ જમીન પર બેસી પડવાના હતા. નણંદે તેમને સહારો આપ્યો. મમ્મી. રાજેશનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. તે બસ મારી સામે ઘોરી રહ્યો હતો. અનન્યા, જનરલ મેનેજર, તમારીમાં ચેરમેન. મેં તે બધાને એક એક કરીને જોયા. હા, હું 6 મહિનાની આ હોટલના જનરલ મેનેજર છું અને મારીમાં આ હોટલની માલકીન છે. સાસુએ ઘોળતા અવાજે પૂછ્યું, તો તે જણાયું કેમ નહીં? તમે મને શું કહ્યું હતું? માજી, નોકરાણી. મારો અવાજ શાંત પણ હતો. જે લોકો મને નોકરાણી સમજે છે તેમને આ બધું જણાવવાની જરૂર મહેનત સમજી. લોભીમાં સન્નાટો છવાઈ ગયું. આસપાસ ઊભેલા મહેમાન હેરાન હતા અને કેટલાક લોકો હજી પણ વિડીયો બનાવી રહ્યા હતા. મેં ફરી કહ્યું, હવે કૃપા કરીને વીઆઈપી મીટિંગ રૂમમાં ચાલો. જો તમે અહીં વધુ હોબાળો કર્યો તો મારે હોટલના નિયમો અનુસાર કાર્યવાહી કરવી પડશે. મારા સાસરિયા, જેમના ચહેરા પર હવાઈ ઉડી રહી હતી, ચૂપચાપ મિસ્ટર વર્માને પાછા ચાલી લીધા. જતાં પણ સાસુ ભાભી રહી હતા. આ ન થઈ શકે. આ છૂટ છે. વીઆઈપી મીટિંગ રૂમ સુધીનો રસ્તો ખામોશીમાં કટાયો. સાસરે હાજી પણ સદમામાં હતા. ખાસ કરીને સાસુ, જે વારંવાર માથું ઓલાવીને બબડી રહ્યા હતા. લિફ્ટમાં ભારે સન્નાકો હતું. નણંદે પોતાના પતિને ધીમા અવાજે કહ્યું, જે આ સાસુ છે કે શું? નણંદ, આ જનરલ મેનેજર મીટિંગ આલેશાન હતું. અમારા બેસતા જ માએ વાત શરૂ કરી. આજે લોબીમાં જે કંઈ થઈ ગયું છે બે બધું સાંભળ્યું. સાસુએ તરત સફાઈ આપી, ના, સમજણ છે. આ એક ગેરસમજ છે. અમને ખબર નહોતી કે અનન્યા ખબર નહોતી. માનો અવાજ ઠંડો થઈ ગયો. હમણાં થોડી વાર પહેલાં તમે લોબીમાં તેને અમારા ઘરની નોકરાણી નહોતી કહી? પતે તો તમે ફ્રન્ટ ડેસ્કના કર્મચારી જે કહ્યું તે પણ મેં સાંભળ્યું. અમે ભારત ઇલેક્ટ્રોનિકના મેનેજરના પરિવારમાંથી છીએ અને અમને સ્વીટ રૂમ નથી આપી શકતા. સસરાજી સંકોચતા બોલ્યા, તે મને નહોતું કહ્યું, પણ તમે રોકાયો પણ તો નહીં. મેં છેવટે મોકલ્યું. પપ્પા છે, માજી અને મીના દીદી. હું આ વખતે વહુ નહીં પણ ધ ગ્રાન્ડ સુર પેલેસની જનરલ મેનેજર તરીકે વાત કરી રહી છું. સાસુએ મારી સામે ધર્યું. મારા નવા રોગથી તે ગભરાઈ ગઈ હતી. લોબીમાં તમારું વર્તન અમારા કામમાં અવરોધ ઊભો કરવું અને કર્મચારીનું અપમાન કરવું હતું. ખાસ કરીને તમે એક નવી કર્મચારીને રડાવી. તેમે નહોતું કર્યું. સાસુએ ઇનકાર કર્યો. મેં સીસીટીવી ફૂટેજ હોય છે. તમે જ કહ્યું હતું. આટલું પણ નથી કરી શકતી તો નોકરી કેમ કરે છે? બીજી વાત, બીજા મહેમાનની બુકિંગ કેન્સલ કરો એવું એક અયોગ્ય માંગણી હતી, જે બીજા ગ્રાહકના અધિકારનું હનન છે. મીના વચ્ચે બોલી, તે તો બસ એમ જ પૂછ્યું નહોતું, માંગણી કરી હતી. ત્યાં ઊભેલા બધા મહેમાનોએ સાંભળ્યું છે. મેં મિસ્ટર વર્મા તરફ જોયું. તેમણે એક ટેબ્લેટ આગળ કર્યું. હમણાં જ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું શરૂ થઈ ગયું છે. મોટી કંપનીના મેનેજરના પરિવારની હોટલમાં ગુંડાગીરી. સસરાજીનો ચહેરો સફેદ પડી થયો. શું સોશિયલ મીડિયા? જી, ઘણા વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. રાજેશ જલ્દીથી પોતાનો ફોન કાઢ્યો અને કંઈક સર્ચ કર્યા પછી તેનો ચહેરો પણ ઉતરી ગયો. પપ્પા, સાચેમાં વિડીયો ફેલાઈ ગયો છે. ટ્રેડિંગમાં આવી રહ્યો છે. માએ શાંતિથી કહ્યું. ભારત ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન મારા જૂના પરિચિત છે. હું ચાહું તો તેમને સીધો ફોન કરી શકું છું. સાસુ હેરાન રહી ગઈ. સમધનજી, તમે ચેરમેનને જાણો છો. આ હોટલ ઘણી મોટી કંપનીઓ સાથે કામ કરે છે. તેમના માલિકો સાથે મળું જોડું તો હોય જ છે. માએ મારી તરફ જોયું. અનન્યા, તું નિર્ણય કર. આ લોકો સાથે શું કરવું છે?
બધાની નજર મારા પર ટકી ગઈ. સૌથી પહેલાં તમે ફ્રન્ટ ડેસ્કની તે કર્મચારીની માફી માંગવી પડશે. સાસુ ભડકી ઉઠી. શું હું કેમ કોઈ કર્મચારીની માફી માંગું? માજી, મેં તેમની આંખોમાં આંખ નાખીને કહ્યું. 7 વર્ષ સુધી તમે મને નોકરાણી સમજી માએ સવારે ઉઠીને કામ કરવાને પોતાનો અધિકાર સમજ્યો. મારી દીકરી પ્રિયાને ક્યારે પોતાનો પ્રેમ ન મળ્યો, માત્ર એટલે કે તે દીકરો નથી. સાસુ ચૂપ થઈ ગયા. અને હવે માત્ર એટલે કે હું જનરલ મેનેજર છું, તમે તમારો વલણ બદલી લેશો. અનન્યા, અમને ખબર નહોતી. મેને સફાઈ આપી. તો ખબર ન વાપર કોની સાથે નોકરાણી જેવું વર્તન કરવું વ્યાજબી છે? મારા સવાલોનો કોઈની પાસે જવાબ નહોતો. મેં રાજેશ તરફ જોયું. રાજેશે મેં તને પહેલીવાર નામથી પુકાર્યો હતો. તે શું કહી ગયું? 7 વર્ષ સુધી તારા દરેક ધંધાનો પૈસો મારી તનખામાંથી ગયો. રેરેશ ઓનલાઈન દુકાન અને હવે ક્રિપ્ટો. અનન્યા, પણ શું તે એકવાર પણ મારો સાથ આપ્યો? આજે પણ લોબી માટે મને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? જો તમે ખબર હોત કે હું જનરલ મેનેજર છું તો શું ત્યારે પણ તું એમ જ વાત કરત? રાજેશે માથું ઝુકાવી દીધું. મેં ફરી સાસુ તરફ જોયું. તમે તે કર્મચારી માફી માંગશો કે નહીં? અનન્યા, આ કંઈક વધુ થઈ રહ્યું છે. સસરાજી પોતાની ઇજ્જત બચાવવાની કોશિશ કરી. પપ્પાજી, શું તમને ખબર છે કે આ વખતે સોશિયલ મીડિયા પર ભારત ઇલેક્ટ્રોનિક્સની કેટલી બદનામી થઈ રહી છે? સસરાજી ચૂપ થઈ ગયા. માએ કહ્યું, જો તમે માફી માંગેલો છો તો અમે વાત અહીં જ પૂરી કરી શકીએ છીએ, પણ જો તમે ઇનકાર કરો છો તો મારે પણ અધિકારિક રીતે પગલું ભરવું પડશે. અધિકારિક પગલું હોટલ તરફથી ઔપચારિક ફરિયાદ અને જરૂર પડે તો કાયદા કે કાર્યવાહી પણ. કર્મચારીના સન્માનનું હનન અને ખૂબ ગમીતા છીએ. સાસુએ સસરાજી તરફ જોયું. સસરાજીને મીના તરફ. છેવટે સસરાજી એક ઠંડી આભારીને કહ્યું, ઠીક છે, અમે માફી માંગી લઈશું, માત્ર મોઢાથી નહીં, દિલથી. મેં દળતાથી કહ્યું, તે છોકરી પણ કોઈની દીકરી છે. સાસુ મને એક અજીબ નજરથી જોઈ રહી હતી. ત્યારે જ મારો ફોન આવ્યો. પ્રિયના હોબી ક્લાસમાંથી હતું. હેલોજી, હું બસ આવી રહી છું. મેં ફોન મૂકીને કહ્યું, મારે પ્રિયાને લેવા જવાનું. અનન્યા, અમારી વાત? સાસુએ ગભરાઈને પૂછ્યું. તમે ફ્રન્ટ ડેસ્ક પર જઈને માફી માંગેલું મિસ્ટર વર્મા તમને લઈ જશે. હું દરવાજા તરફ વધે પછી રોકાઈને કહું, ઓહ, અને એક વાત, શું કાલે ચેક આઉટ કરતી વખતે તમારે પૂરું બિલ ચૂકવવું પડશે. તમારો ફ્રી સ્ટેનું ઓફર હોટલના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે રદ કરી દેવામાં આવ્યો છે. શું કહું? સાસુ ઊભી થઈ ગઈ. એક નોકરાને તમારા જેવા બદતમીઝ મહેમાનોને મફતમાં નાખી રાખ શકતી? આ કહીને પૂરુમાંથી બહાર નીકળી ગઈ. પાછળથી સાસુનો અવાજ આવ્યો, પણ મેં પાછળ ફરીને ન જોયું. હું મા સાથે બહાર નીકળી. ચલો પ્રિયાને સાથે લઈને આવીએ. ઘણા દિવસ થઈ ગયા પોત્રીને મળીને. માને ગભરાટથી ભરું દિલ હળવું થઈ ગયું. પ્રિયાના ક્લાસ પહોંચતા તે એકલી ડ્રોઈંગ કરી રહી હતી. મને જોઈને તેનો ચહેરો ખેલી ગયો. માય પ્રિયા, મજા આવી. પ્રિયાએ માથું લાવ્યું અને પછી મારી માને જોઈ, નાની મારી બાળકી, મને તારી બહુ ખૂબ યાદ આવી. માએ પ્રિયાને ગળે લગાવી દીધી. હોટલ પાછા ફરતી વખતે પ્રિયાએ પૂછ્યું, માં, શું આપણે દાદીવાળી હોટલ જઈ રહ્યા છીએ? હા બેટા, આ માના કામ કરવાની જગ્યા પણ છે. હોટલ પહોંચતા જ મિસ્ટર વર્મા અમને મળ્યા. અરે, પ્રિયા આવી ગઈ. ચાલ વર્મા અંકલ તને ચોકલેટ આપશે. તે પ્રિયાને લઈને ઓફિસ ચાલી ગયા. હું અને મા ફ્રન્ટ ડેસ્ક તરફ વધ્યા, પણ સાસરી આજે પણ લોબીના એક ખૂણામાં ઊભા હતા. કર્મચારીઓ ડરીને કામ કરી રહ્યા હતા. તેમણે માફી નથી માંગી. મેં પૂછ્યું, નહીં મેડમ, ઉલટું વધુ હોબાળો કરી રહ્યો છે. મેં કુંડો શ્વાસ લીધો અને તેમની તરફ વધી. સાસુ મને જોતા જ ચીસ પાડી. અનન્યા, શું બદતમીજી છે? તમે એવું શું કરી દીધું? મેં તમને માફી માંગવા કહ્યું હતું. હું કેમ કોઈ નોકરાની સામે માથું ઝુકાવું? હું કોણ છું જાણે છે? તો મીનાએ પણ કહ્યું, અનન્યા, તું પાગલ થઈ ગઈ છે. તું અમારાથી બદલો લેવા માટે આ બધું કરી રહી છે, અમને બદનામ કરવા માટે. બદલો? મેં મીના તરફ જોયું. તમને યાદ છે તમે શું કહ્યું હતું? અનન્યા હસે તો મજા નહીં આવે. તે તો હોટેલે જઈને પણ સફાઈ કરશે. તો બસ, નહીં તો તમારી વિચારસરણી હતી. રાજેશ વચ્ચે બોલ્યો. અનન્યા, તેમ છતાં આ બધું થઈ રહ્યું છે. અમે પરિવાર છીએ. પરિવાર? મેં રાજેશને જોયું. શું તે મને ક્યારે પરિવાર સમજી? 7 વર્ષ સુધી મારી કમાણી ડૂબાડતો રહ્યો. એકવાર પણ માફી માંગી? આજે પણ લોબીમાં તે મારા પર ગુસ્સો કર્યો. જો તને ખબર હોત કે હું જનરલ મેનેજર છું તો શું ત્યારે પણ આવું જ હતું? રાજેશ ચૂપ થઈ ગયો.
ત્યારે સસરાજીનો ફોન લાગ્યો. હેલોજી, વાઇસ પ્રેસિડેન્ટ સર. સસરાજીનો ચહેરો પેડો પડી ગયો. જે સોશિયલ મીડિયા ઉપર જે હું માફી માંગુ છું. ફોન મૂકીને વોટ્સએપ પર ધમધઈને બેસી ગયા. કંપનીમાં બબાલ થઈ ગઈ. ભારત ઇલેક્ટ્રોનિક્સ ઇમેજ માય શાંતિથી કહ્યું, આ તો બસ શરૂઆત છે. જો તમે હજી પણ માફી નથી માંગતા તો મારે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવું પડશે. ઓફિશિયલ સ્ટેટમેન્ટ. ભારત ઇલેક્ટ્રોનિક્સના કર્મચારીના પરિવાર દ્વારા અમારા સ્ટાફનું અપમાન, અમે તેની સખત નિંદા કરીએ છીએ અને કાયદાકીય કાર્યવાહી પણ વિચાર કરી રહ્યા છીએ. સાસુ ગભરાઈ ગઈ. તો મારા પતિનું શું થયું? આ નિર્ણય ભારત ઇલેક્ટ્રોનિક્સ હશે. મેં કહ્યું, માજી, હજી પણ મોકો છે. દિલથી માફી માંગી લો. દિલથી મેં શું ખોટું કર્યું? સાસુ હજી પણ અડગ હતી. 7 વર્ષ સુધી મને નોકરાણી સમજાવી, માએ દીકરીની પોતરીને અપમાનવી અને માજે કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું. શું આ કંઈ ખોટું નથી? આ તો થવાનું જ હતું. તું આ ઘરની વહુ છે. નહીં, મેં દરસાટે કહ્યું. હું તે ઘરની વહુ નથી. શું બધાય મારી સામે ખોયું? હું તલાક લઈ રહી છું. એક ધમાકો હતો. રાજેશ ઊભો થઈ ગયો. અનન્યા, આ શું કહી રહી છે? જે સાંભળ્યું તે જ હું હવે તારા પતિ અને તે ઘરની નોકરાણી બનીને નહીં રહું. સાસુ લથડી ગયા. તારી હિંમત કેવી રીતે થઈ? હિંમત નહીં, આ મારો અધિકાર છે. ત્યારે પોતું કર્મચારી આવ્યો. માફ કરજો મેડમ, બીજા મહેમાન ફરિયાદ કરી રહ્યા છે. લોબીમાં ખુશ જોર થઈ રહ્યો છે. મારે નિર્ણય કર્યો. હવે કોઈ બીજો રસ્તો નથી. મિસ્ટર વર્મા, સિક્યુરિટીને બોલાવો. જી ચેરમેન. મેડમ, સસરાજી ચોંકી ગયા. સિક્યુરિટી હોટલના કામમાં અવરોધ ઊભો કરવા અને કર્મચારીના અપમાનના ગુનામાં તમને હોટલમાંથી કાઢવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં તમે અમારા કોઈ પણ હોટલમાં નથી આવી શકતા. તમે આવું ન કહી શકો. સાસુ ચીખી પણ ત્યાં સુધી સિક્યુરિટી ગાર્ડ આવી ચૂક્યા હતા. ચાલો, એક ગાર્ડે નમ્રતાથી પણ દોટાથી કહ્યું. સાસરિયાને છેવટે પોતાનો સામાન લઈને નીકળવું પડ્યું. લોબીમાં બધાની નજર તેમના પર હતી. જતાં જતાં પણ સાસુ ચીખી, અનન્યા, તું પસ્તાઈશ, બહુ પસ્તાઈશ. પણ મેં કોઈ જવાબ ન આપ્યો. તેમના ગયા પછી માએ મારા ખભા પર હાથ મૂક્યો. બહુ સારું કર્યું. હવે એક નવી શરૂઆત કરજે. માં ફ્રન્ટ ટેક્સના કર્મચારીને જોયા. તે રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા. તમને બધાને થયેલી પૈસાની માટે હું માફી માગું છું. ને મેડમ, તમે અમને બચાવ્યા તેના માટે શુક્રિયા. આ સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. હવે ખરેખર એક નવી શરૂઆત હતી. સાસરિયાને હોટલમાંથી કાઢ્યા પછી હું લાંચમાં ગઈ. રાજેશ માય પાછળ આવ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. અનન્યા, આપણે વાત કરવાની છે. તલાક આ સાચું છે? બેસો, મેં શાંતિથી કહ્યું. તે મારાથી આ બધું કેમ છુપાવ્યું? કે તારી માં હોટલની માલકીન છે અને તું જનરલ મેનેજર? પતિ પત્ની વચ્ચે પણ આવ્યા? રાજેશના અવાજમાં દગો ખાવાનો દર્દ હતું. મેં તેની આંખોમાં જોયું. જ્યારે હું તને પહેલીવાર મળી હતી, મેં તને સાચો પ્રેમ કર્યો હતો. તો પછી માં હંમેશા કહેતી, જો વાત પૈસાથી શરૂ થાય તો માણસ પાછળ છૂટી જાય છે. તેમણે કહ્યું હતું, દોલત શરૂઆત માટે હોય છે, લોકોએ પારખવા માટે નહીં. રાજેશ ચૂપ રહ્યો. એટલે મેં શરૂઆતમાં બધું છુપાવ્યું. હું ઈચ્છતી હતી કે તું મને પ્રેમ કર, અનન્યાને, ન કે એક અમીર બાપની દીકરીને. પણ લગ્ન પછી બધું બદલાઈ ગયું. તારા પરિવારે મને માત્ર પૈસા કમાવાની નોકરાણી સમજી અને તે મેં એક પરને કહ્યું તે ક્યારે મારો સાથ ન આપ્યો. તે મારા મા બાપ છો તો મા બાપ કંઈ પણ કહે સાચું છે. મને નોકરાણી બોલાવી, તારી દીકરીને પોતરી ન સમજી. રાજેશે માથું ઝુકાવી દીધું. 7 વર્ષ સુધી તારા દરેક ધંધાનો પૈસો મારી તનખામાંથી ગયો. શું એકવાર પણ માફી માંગી? હું બધું ચૂકવી દઈશ. કેવી રીતે ફરી મારી તનખામાંથી? રાજેશ ચૂપ થઈ ગયો. શરૂઆતમાં હું સાચો મોકો શોધી રહી હતી જણાવવાનું, પણ પછી મેં જાણી જોઈને ન જણાવ્યું. કેમ કે 7 વર્ષમાં તું અને તારો પરિવાર ન બદલાયા. જે લોકોએ ગરીબ વહુને ઇન્સાન ન સમજી શકે, એ એક અમીર વહુને અચાનક ઇજ્જત કેવી રીતે આપે? અને જો આપત તો શું તે જ સાચી હોત? મેં એક ફેંકું હાસ્ય કર્યું. માં સાચી હતી. જ્યારે મેં પૈસા ચૂકતો ઇન્સાનની અસલી સામે આવી ગઈ. તેમ છતાં તલાક. રાજેશ મારા હુંમાંથી પોતાનું નામ સાંભળીને તે ચૂકી ગયું. આજે લોબીમાં તારો પહેલો સવાલ શું હતો, યાદ છે? તમે શું કહી રહ્યા છો? તમને ખબર હોત કે હું જનરલ મેનેજર છું તો શું ત્યારે પણ આ પૂછત? તે મને પ્રેમ ન કર્યો રાજેશ. તે મારા કમાયેલા પૈસા અને મારા આપેલા આરામથી પ્રેમ કર્યો. રાજેશ અચાનક ચીસ પાડી. તો શું મારી સાથે પણ તો દગો થયો છે? હું પણ વિકટમાં છું. કઈ વાતનો દગો? અમીર હોવાની વાત છુપાવવાનો. જો મને ખબર હોત તો હું હવે જિંદગી ન જીવત અને મોટો બિઝનેસ કરત. મને હસવું આવી ગયું.
છેવટે વાત પૈસા પર જ આવી ગઈ. શું જો હું અમીર હોત તો બધું અલગ હોત, બરાબર ને? તો પછી હું ક્યાં છું? 7 વર્ષ સુધી તારો સાથ આપનારી અનન્યા ક્યાં છે? રાજેશ પાસે કોઈ જવાબ નહોતું. ત્યારે જ મારો ફોન વાગ્યો. મારા વકીલનો ફોન હતો. હેલો જી, હું હમણાં આવી શકું છું. મેં ફોન મૂકીને કહ્યું, વકીલ સાહેબ આવ્યા છે, તલાકના કાગળ તૈયાર છે. અનન્યા, પ્લીઝ, પ્રિયા મારી સાથે રહેશે. તું તેની કસ્ટડી છોડી દેજે. અને જ્યાં સુધી ગુજરાન વધાની વાત છે, મેં તારા પર જે ખર્ચ કર્યો છે તેને જોતાં મને તારાથી કંઈ જોઈતું નથી. આ બધું વધુ રહ્યું છે. વધુ તો તે અને તારા પરિવારે કર્યું છે. 7 વર્ષો સુધી હું લાલચમાં બહાર નીકળી. માં, બહાર જવાની ઠીક છે? હા માં, હવે જઈને ઠીક લાગી રહ્યું છે. વકીલને મળવા જઈ રહી છે. જી પ્રિયાને હું જોઈ લઈશ, આરામથી થઈને આવ. માએ મારો હાથ પકડ્યો. અનન્યા, મને માફ કરી દે. તમે કેમ માં? મને તને પહેલાં જ રોકી લેવી જોઈતી હતી. મેં તને આટલું દુઃખ સહન કરવા દીધું નહીં માં. તેના કારણે મને ખબર પડી કે કોણ પૈસા વિના પણ એસા હતે જીવે છે અને કોણ માત્ર પૈસા માટે જીવે છે. વકીલની ઓફિસ જતાં મારા પાસે એક મેસેજ આવ્યો. સાસુનો હતો. તું બહુ પછતાઈશ. અમારા રાજેશ વિના તારા જેવી સ્ત્રીનું શું થશે? મેં જવાબ આપ્યો, હું ગ્રાન્ડ પ્લેસની જનરલ મેનેજર તરીકે બહુ સારી રીતે રહીશ. અને મેં તેમનો નંબર બ્લોક કરી દીધો. સસરા, નણંદ અને રાજેશ બધાને એક એક કરીને બ્લોક કરી દીધા. વકીલની ઓફિસ પહોંચીને મેં તલાકના કાગળો પર સહી કરી દીધી. 7 વર્ષ લગ્ન, સવારે ઉઠીને કામ કરવું, મહેણા સાંભળવા, અપમાન સહન કરવું, બધું પૂરવું. બહાર નીકળી તો સૂરજ ઢળી રહ્યો હતો. હોટલ પાછી ફરી તો પ્રિયા મિસ્ટર ઉર્મા સાથે રમી રહી હતી. મને જોતા દોડીને આવી. માં, નાની આઈસ્ક્રીમ ખવડાવી. સારું, મજા આવી. હા માં. શું હવે અમે પપ્પા સાથે નહીં રહીએ? બાળકો ખૂબ જલ્દી સમજી જાય છે. પ્રિયા, શું તું માં સાથે રહેવા માંગીશ? હા. અને દાદીથી હવે મેં નહીં મળીએ. સારું થયું. 5 વર્ષની બાળકીના મોંમાંથી સારું થયું સાંભળો દિલને ચેરી ગયું. ત્યારે જ મિસ્ટર વર્મા આવ્યા. મેડમ, તમારા સાસરિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વધુ ફેલાઈ ગયો છે. કેવી રીતે મોટી મોટી કંપનીના મેનેજરનો પરિવાર નીકળ્યો, ગુંડો વહુ નીકળી હોટલની જનરલ મેનેજર આ ટાઈટલ સાથે નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. સસરાજીની નોકરી હવે ખતરામાં હતી. તે રાત્રે પ્રિયાને સુવડાવી હું મા સાથે બેઠી. હવે નવી શરૂઆત છે. હા માં, અમે મને ખુશી છે કે તું તારા સાચા સ્થાને આવી ગઈ. માં કે મારી વહેમ હોટલને કોઈ નુકસાન તો નહીં થાય? કેવી વાત કરી રહી છે? બલકે આપણે ઇમેજ વધુ સહાય થઈ છે. એક એવી હોટલ જે પોતાના કર્મચારીઓ માટે ઊભી રહી છે. માએ મારા હાથા પર હાથ ફેરવ્યો. હવે નોકરાઈ નહીં, અનન્યા બનીને જી. માં મારી માંથી બહાર દિલની રોશનીઓ ચમકી રહી હતી. હવે મારા ચમકવાનો સમય હતો. તે રાત્રે મને ઊંઘ ન આવી. પ્રિયાને સૂતેલી જોઈને હું હોટલની છત પર ચાલી ગઈ. દિલ્હીની રોશનીઓ મારા પગ નીચે હતી. ઠંડી હવા મારા ચહેરાને સ્પર્શી રહી હતી. 7 વર્ષ જાણે એક ફિલ્મની જેમ આંખો સામેની પસાર થઈ ગયા. ચહેરે 25 વર્ષની ઉંમરમાં મારા લગ્ન થયા હતા. હું ખૂબ ખુશ હતી. મને લાગ્યું હતું કે હું એક વહાલી વહુ બનીશ, પણ હકીકત કંઈક બીજી હતી. પહેલી દિવાળીએ એકલા રસોડામાં રડવું જ્યારે સાસુ ટીવી જોઈ રહ્યા હતા અને નણંદ ફરવા ચાલી ગઈ હતી. રાજેશના પહેલા બિઝનેસના ડૂબવા પર પોતાને બધી બચત આપી દેવી. પ્રિયાના જન્મ પર સાસુનું પહેલું વાક્ય, દીકરો હોત તો સારું રહે. પણ ત્યારે સમજી જવું જોઈતું હતું. ફોન આવી ગયું. માં હતી, સૂતી નથી? તમે પણ નથી સૂતા? ચિંતામાં ઊંઘ ન આવી. નીચે આવી. હું માની ઓફિસ ગઈ. તેમણે મને ગરમ ચા આપી. પસ્તાવો થઈ રહ્યો છે નહીં? બસ લાગી રહ્યો છે. આ નિર્ણય પહેલાં કેમ ન લીધો? કેમ કે તું પ્રેમ કરતી હતી. માના એક વાક્યે મને રડાવી દીધું. હા, હું રાજેશને ખૂબ પ્રેમ કરતી હતી. મને લાગ્યું હતું તેનો પરિવાર મારા પરિવાર બની જશે, પણ તેમણે તને ક્યારેય ન અપનાવી. નહીં, હું તેમના માટે માત્ર એક શરૂઆત નહોતી. માએ મારો હાથ પકડ્યો. અનન્યા, હવે તને તારી કિંમત ખબર પડે છે. માં, હું આટલું બધું કેમ સહન કરતી રહી? કેમ કે તું તને પ્રેમ સમજતી હતી અને લાગ્યું ત્યાગ કરવાથી એક દિવસ તને અપનાવવામાં આવશે. હા, પણ બેટા, સાચો પ્રેમ ત્યાગ નથી માંગતો, સન્માન માગે છે. માં સાચી હતી. એક સાચો પરિવાર મને સવારે એકલા કામ કરતી જોઈને શર્મિંદા થતા. એક સાચો પતિ પોતાની ભૂલો માટે માફી માંગતો અને સુધરત. માં, હું એકલી વધુ કરી રહી શકીશ. તું એકલી નથી, હું છું. પ્રિયા છે. અને માએ ભાઈ તરફ ઇશારો કર્યો. આ બધા કર્મચારીઓ પણ તારી સાચે છે. જે માં છે તેમને બચાવ્યા. હું એકલી નહોતી. માં, મેં એક નિર્ણય કર્યો.
શું હું પ્રિયાને ક્યારે મારી જેમ નહીં બનવા દઉં? તે એક આત્મવિશ્વાસી નિડર છોકરી બનશે. બિલકુલ સવારના 4 વાગી રહ્યા હતા. જો હું સાસરિયામાં હોત તો રસોડામાં જવાનો સમય હતો, પણ હવે તે સવાર ક્યારેય નહીં આવી. હું માં સાથે ઓફિસમાંથી બહાર નીકળી. એ કર્મચારીને કહ્યું, ગુડ મોર્નિંગ જનરલ મેનેજર મેડમ. જનરલ મેનેજર આ પદી હવે મારી લાગણી હતી. બીજા દિવસે સવારે હું રામથી ઉઠી. પ્રિયા મારી બાજુમાં સૂઈ રહી હતી. ત્યારે જ મિસ્ટર વર્માનો ફોન આવ્યો. મેડમ, એક જરૂરી ખબર છે. તમારા સસરા મિસ્ટર હરેશ શર્માએ આજે સવારે તેમની કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. હું હોટલ પહોંચી તો બહાર કેટલાક પત્રકારો ઊભા હતા. મેડમ, આ રિવાજ પર તમે શું કહેશો? હું રોકાઈ અને કહ્યું, હું બસ એટલું કહીશ કે હું ગ્રાન્ડ સુરપ્લેસની જનરલ મેનેજર તરીકે હંમેશા મારા કર્મચારીઓના સન્માનની રક્ષા કરીશ. આ જ મારું કામ છે. તે બપોરે મેં બધા કર્મચારીઓને મીટિંગ બોલાવી. દોસ્તો, કાલે જે થયું તમે બધા જાણો છો. મને શરમ આવે છે, પણ તે મારો પરિવાર હતા. હું તેમના ઘરમાં 7 વર્ષ સુધી નોકરાણી ભણીને રહી, પણ અહીં હું તમારી સહકર્મી હતી. આજથી તમારી હોટલમાં કર્મચારી સન્માન ચાર્ટર લાગુ થાય છે. કોઈ પણ ભલે તે VIP ગેસ્ટ કેમ ન હોય, અમારું અપમાન નથી કરી શકતું. તાળીઓનો ગડગડાટ ગૂંજી ઉઠ્યો. મીટિંગ પછી ઓફિસ પાસે ફરી તો ટેબલ પર તલાકના કાગળ રાખ્યા હતા. રાજેશે સહી કરી દીધી હતી. સાથે એક નોટ હતી. મને માફ કરી દે, સાચેમાં બહુ ખરાબ કર્યું. બહુ મોડું થઈ ચૂક્યું હતું. મેં પણ સહી કરી દીધી. 1 અઠવાડિયા પછી સોમવારે સવારે હું હોટલ પહોંચી તો લોબીમાં મારા પૂર્વ સસરા ઊભા હતા. તેમનો ચહેરો ઉતરેલો હતો અને કપડાં મેલા હતા. અનન્યા, શું કામ છે? મેં રૂખાઈથી પૂછ્યું. બેટા, પ્લીઝ મારી મદદ કર. મને નોકરીમાંથી કાઢી મૂક્યો છે તો હું શું કરું? ત્યારે મને કહે, પ્લીઝ પપ્પાજી, તમને યાદ છે તમે શું કહ્યું હતું? અસલી પરિવાર લોહીના સંબંધથી બને છે. ત્યારે સાસુ અને મીના પણ આવી ગયા. તું ખુશ છે? હવે અમારું ઘર બરબાદ કરીને સાચું? ચીખે મીના રડતા બોલી. મારા પતિની નોકરી પણ ખતરામાં છે. સાચું? અચાનક આગળ વધીને ચટાક તેમણે મને એક થપ્પડ મારી દીધી. લોભીમાં સન્નાટો છવાઈ ગયો. મેં ગાલ સવાલતા કહ્યું, માજી, શું તમને ખબર છે કે આ બધું પણ રેકોર્ડ થઈ રહ્યું છે? સાસુએ ચારે તરફ જોયું. ઘણા લોકો ફોનથી વિડીયો બનાવી રહ્યા હતા. આ હુમલો છે. હું તમારા પર કેસ કરી શકું છું. ત્યારે જ મા પોતાના વકીલ સાથે ત્યાં આવી ગયા. અમે બધું જોઈ લઈશું. તમારા પણ હમણાં પોલીસ કેસ થઈ શકે છે. સાસુના પગ નીચેની જમીન ખસી ગઈ. મેં વકીલને કહ્યું, હમણાં બસ ચેતવણી આપીને છોડી દો. જો ફરી આવું થયું તો નહીં. તે બપોરે ન્યૂઝમાં બ્રેકિંગ ન્યૂઝ આવી. હોટલ લોબીમાં પૂર્વ ઉપર સાસુનો હુમલો. રેડિયો વાયર. બીજા દિવસે ખબર આવી કે સસરાજીને કંપનીમાંથી બેઇજ્જત કરીને કાઢવામાં આવ્યા છે અને નણંદના પતિને પણ રાજીનામું આપી દીધું છે. પ્રિયા ઓફિસમાં દોડતી આવી. માં, મને સ્કૂલમાં પ્રાઇઝ મળ્યું છે. તેને ગળે લગાવીને મેં વિચાર્યું, બદલો મેં નહોતો લીધો. આ તેમના પોતાના કર્મો હતા જે પાછા આવ્યા હતા. તે રાત્રે રાજેશનો છેલ્લો મેસેજ આવ્યો, તું ને પ્રિયા હંમેશા ખુશ રહો, એ દુઆ કરીશ. મેં જવાબ ન આપ્યો. 3 મહિના પછી વસંતની એક સવારે હું હોટલ પહોંચી. કર્મચારીઓએ સ્મિત કરીને સ્વાગત કર્યું. ત્યારે જ પ્રિયાને સ્કૂલમાંથી ફોન આવ્યો, મેડમ, પ્રિયાને આજે એવોર્ડ મળી રહ્યો છે. તમે જરૂર આવજો. જરૂર. પહેલાં હું ક્યારે આવું વિચારી પણ નહોતી શકતી. સ્કૂલના ફંક્શનમાં પ્રિયાને એવોર્ડ લેતા જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. હોટલ પાછા ફરતી તે વખતે મેં કેફેની બહાર રાજેશને જોયું. તે ત્યાં વેટરનું કામ કરી રહ્યો હતો. અમારી નજરો મળી, પણ હું આગળ વધી ગઈ. મારા મનમાં નફરત હતી, ન દયા. તે સાંજે પ્રિયા સાથે પાર્કમાં ફરતી તેને કહ્યું, માં, હું આજે બહુ ખુશ છું. કેમ કે તમે મારા ફંક્શનમાં આવ્યા. પહેલાં હું ક્યારે નહોતા આવી શકતા, હવે હંમેશા આવીશ. વેદો ઘેર પાછા ફરતી વખતે સાસુમાં એક વધુ મેસેજ આવ્યો, કોઈ નવા નંબરથી. અનન્યા, અમને માફ કરી દો. મેં મેસેજ ડિલીટ કરીને નંબર બ્લોક કરી દીધો. ભૂતકાળ હવે ભૂતકાળ હતો. તે રાત્રે મેં મારી ડાયરીમાં લખ્યું, 1 વર્ષ પહેલાં હું એક નોકરાણી હતી, પણ આજે હું ધ ગ્રાન્ડ સ્કૂલ પેલેસની જનરલ મેનેજર અનન્યા શર્મા છું. એક બાળકીની ગૌરવશાળીમાં આ સૌથી ઉપર હું ખુદ માટે જીવી રહી છું. આજ મારી જિંદગી છે અને મને કોઈ પસ્તાવ નથી. મેં કલમ મૂકી. કાલે એક નવો સૂરજ ઉગશે અને હું તેનું સ્વાગત કરીશ. સવારની નોકરાણી બનીને નહીં, પણ ચમકતે સવારની અનન્યા શર્મા બનીને. આજે અનન્યાની કહાણી તમને કેવી લાગી? 7 વર્ષ સુધી નોકરાણી સમજાવી ગયેલી વહુ જે અસલમાં એક મોટી હોટલની જનરલ મેનેજર હતી. ક્યારેક ચૂપ રહેવું સૌથી સારું નથી હોતું. પોતાની કિંમતને ઓળખાવી અને તેના માટે ઊભું રહેવું
સાચી કિંમત છે. જો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.